નમસ્તે સર, મુકામ જિંદગી ચેનલમાં હું વૃંદા અને દીપલ પટેલ તમારું સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર, તમે તમારા આટલા બધા વ્યસ્ત સ્કેડ્યુલમાંથી અમને ટાઈમ કાઢીને આપ્યો છે. આમ તો બીજી વખત આપ્યો છે, પણ એની વાત આપણે ક્યારેક બીટીએસ સ્વરૂપે કરીશું. તો આપણા જે દર્શકો છે એમના માટે એક ટૂંકમાં પરિચય આપવો હોય તો આજે આપણી સાથે આદરણીય વિશાલ ભાદાણી જોડાયા છે, જે સણોસરા ભારતી જે આપણી સંસ્થા છે ખૂબ જાણીતી, અને તો એ ત્યાં વાઇસ પ્રો ચાન્સેલર છે અને ખૂબ સરસ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એમના કાર્યોનું લિસ્ટ મને એમ થાય છે કે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવું જોઈએ. એમના આઈડિયા અને જે રીતે આટલું સરસ કામ કરી રહ્યા છે આટલી સરસ સંસ્થા સાથે. એટલે મુકામ જિંદગી ચેનલનું મારું દીપલ મેમનું સૌભાગ્ય છે કે સર આજે આપણી સાથે જોડાયા છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે અને એમાંય બાળકોના શિક્ષણ માટે થઈને સરના જે કામ છે, જે વિચારો છે, બહુ જ ઉત્તમ છે. અને એટલે અમને એવું થયું કે સરના જે થોડાક વિચાર બીજો છે આપણે આ ચેનલ થકી બીજા પણ મા બાપ સુધી પહોંચાડીએ, હે ને? તો સર, અમે અમુક પ્રશ્નો, આમ તો એવું બોલાય નહીં પણ છતાંય એવા પ્રશ્નો નક્કી કર્યા છે કે જે અમે તમને પૂછવા માંગીએ છીએ. સો હા, તો જેમ મેં વાત કરી એમ કે બાળકોના શિક્ષણ માટે ખાસ કરીને આપ કાર્યરત છો, તો અમને સૌથી પહેલા જે દરેક મા બાપને જાણવું છે, ખાસ કરીને જે બહારે રહેતા હોય, ગુજરાતની બહારે, એવા પેરેન્ટ્સને વધારે લાગુ પડી શકે કે બાળકનું માતૃભાષામાં શિક્ષણ, જે પ્રાથમિક શિક્ષણ જે માતૃભાષામાં હોવું જોઈએ કે કેમ, જો હા તો કેમ, એના વિશે થોડાક તમારા વિચારો જાણો. થેન્ક યુ. તમે નામ જ બહુ સરસ છે, મુકામ જિંદગી. થેન્ક યુ. એકદમ ઉર્દુ વાળી ફીલ આવવા લાગે ને રેખતા વાળી ફીલ આવવા લાગે છે. પણ સરસ એકદમ. અને બાળકોના શિક્ષણ અને કેળવણી વિશે વાતો થાય એટલે મને આમ ખબર નહીં, બહુ અંદરથી એટલો બધો ઉત્સાહ થવા લાગે છે. અને મને ઘણી વખત એમ પણ લાગે કે હું અત્યારે યુનિવર્સિટીમાં ભણાવું છું, કામ કરું છું, પણ આ મારું એક વન પાર્ટ ઓફ ધી હાર્ટ એ બાળ કેળવણીમાં જ રચુપચું રહે છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને, બે ભાગ છે. એક ભાગ તો એવું છે કે બાળકો, કોઈ પણ બાળકનું શિક્ષણ કયા માધ્યમમાં હોવું જોઈએ અને શા માટે? તો એનો વન લાઈન જવાબ છે કે માતૃભાષામાં હોવું જોઈએ. એના કારણો એવા છે કે શરૂઆતના વર્ષોમાં બાળક જે ભાષા સાંભળે છે એ ભાષા એના બ્રેઇન ડેવલપમેન્ટમાં મદદ કરે છે. કારણ કે માણસનું મગજ જે છે એ બે જ વસ્તુ સમજે છે, કાં શબ્દો સમજે છે કાં આંકડાઓ સમજે છે. આમાંની ત્રીજી કોઈ વસ્તુ જયારે આવે છે તો આપણું બ્રેઇન એને કાં શબ્દમાં ટ્રાન્સલેટ કરે કાં આંકડામાં ટ્રાન્સલેટ કરે. કમ્પ્યુટરની ભાષામાં જે 0101 જે વાત છે કોડની, એ જ આપણા બ્રેઇનને લાગુ પડે છે. હવે થાય કેવું કે માતૃભાષા એટલી સહજ હોય ઘરના સભ્યો માટે બોલવી, એટલે એનું શબ્દ ભંડોળ એ વોલ્યુમની દ્રષ્ટિએ બહુ વધુ હોય. એટલે શું થાય કે સટલ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ છે, જીવનના એવા સૂક્ષ્મ પાસાઓ જે છે એ આપણે બધા અનુભવતા હોઈએ, પણ એને વ્યક્ત કરવા માટેના શબ્દો આપણી માતૃભાષા સિવાય હોય નહીં. સમજવા માટે ગગન, આભ, નભ, આકાશ. હવે આપણે માતૃભાષામાં બધા શબ્દો સાંભળેલા હોઈએ, અને તો આપણે ચોમાસામાં ક્યારેક અમુક પ્રકારનું આકાશ જોઈએ, વીજળી થાય, અને આપણે એનો જે વાક્યમાં પ્રયોગ કરીએ એ એક્યુરેટ આવે. એટલે જીવનનો અનુભવ અને અભિવ્યક્તિ એ માતૃભાષામાં સૌથી નજીક આવે છે. આ એટલા માટે પણ જરૂરી છે જેથી વૈચારિક સ્પષ્ટતા આવે. આજે કદાચ જે એક આપણને સૌથી વધુ ઉણપ દેખાય છે, અછત દેખાય છે, એ છે આ વૈચારિક સ્પષ્ટતાની. લગભગ લોકો બધી જ બાબતોમાં કન્ફ્યુઝ છે. તો એનું એક કારણ આ પણ છે કે એનું માતૃભાષાનું શબ્દ ભંડોળ ઓછું હોય. એટલે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ, જેથી ઘરે બોલાતી ભાષા, શાળાએ બોલાતી ભાષા બધી એક સરખી હોય. આ પ્રશ્નનો બીજો પાસું તમે એ કહ્યું કે ગુજરાતની બહાર રહેતા વાલી. એટલે હવે માતા, માતૃભાષા, ભાષા
આ બધી કેટેગરીઓને આપણે જરા છૂટી પાડીને સમજવી પડે. જી દાખલા તરીકે કોઈ બેંગ્લોરમાં ગુજરાતી રહેતા હોય તો એ બાળકની માતૃભાષા કઈ કહેવાય? કારણ કે બેંગ્લોરમાં તમે સમજવા માટે ગુજરાતી માધ્યમની શાળા ક્યાં લેવા જાઓ? નથી. હા હમ. હા હા હા. બરોબર છે. હમ. તો ત્યાં જે ભાષા બોલાય છે એ ભાષા પાછો ગુજરાતી પરિવારમાં નહીં બોલાતી. હા 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 હા. હા સેમ કોઈ પરદેશ રહેતા હોય તો એમને પણ આ જ મુદ્દો છે કે હમ. જે દેશમાં રહેતા હોય એ દેશની ભાષા એ દેશના શિક્ષણ એડોપ્ટ કરી હોય હમ. એટલે ઘરમાં પાછી જુદી ભાષા બોલાય છે. સારું એ પડે કે જ્યાં સુધી બાળકના શરૂઆતના વર્ષો છે એટલે 0 to 6 આ વર્ષો છે એ વર્ષો દરમિયાન માની લો કે ગુજરાતની બહાર રહેતા જે કંઈ પણ વાલીઓ છે એ ત્યાંના સ્થાનિક માની લો કે હિન્દી, ગુજરાતી કે ઇંગ્લિશ કે તમિલ કે કોઈ પણ ભાષામાં તમે બાળકને ભણાવો છો હમ. ત્યારે સારું એ થાય કે આ એવી ઉંમર છે કે જેમાં બાળક ગમે તેટલી ભાષા એક સાથે રિસીવ કરે છે અને કેચ કરે છે. હા હા હા. એટલે આપણા ઘરોમાં બાળકોને કોઈ હિન્દી બોલતા શીખવતું જ નથી, હમ. પણ ફિલ્મો અને કાર્ટૂન થી શીખી જ જાય છે. હમ. એવી જ રીતે કેટલાક લોન વર્ડ્સ છે જે અંગ્રેજી ભાષામાંથી આવી ગયા છે હા હા એ પણ શીખવતું નથી. તો મારી દ્રષ્ટિએ ઘરે જે લોકો બોલે છે, જે ભાષા બોલાય છે એને સહજ એમ જ રહેવા દે. હમ હમ હમ. અને બાળક સ્કૂલમાં જે ભાષા બોલે છે એ ભલે જે બોલતી હોય બોલાય. હવે જ્યારે વાત શિક્ષણનું કામ ઘરમાં કરવાની થાય હા. ત્યારે આ બંને ભાષામાં બાળક સાથે વાત કરવી. એવા એવા રિસર્ચ થયા છે એને કહે છે બાયલિંગ્યુઅલ બ્રેઇન. બરાબર. હા. એ રિસર્ચ એમ કહે છે કે બાયલિંગ્યુઅલ બ્રેઇન્સ આર સ્લાઇટલી બેટર ધેન મોનોલિંગ્યુઅલ બ્રેઇન. હમ. ઓ હા, એવા સ્ટડીઝ છે ને એવા પુસ્તકો પણ છે કે બરાબર. જેમાં બધા બ્રેઇન સ્કેન થયા છે કે એક કરતા વધુ ભાષા જાણનાર લોકોનું મગજ શું વધુ એક્ટિવ થાય છે, વધુ ઇન્ટેલિજન્ટ હોય છે. પણ એવું સાબિત થયું છે કે દે આર લિટલ બેટર એમ. હમ હમ હમ. અને એના કેટલાક આપને હિસ્ટોરિક રીઝન્સ એવા મળે. તમે જુઓ નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા. નોર્થ ઇન્ડિયામાં લેંગ્વેજની એટલી બધી વેરાયટી નથી. હા. અથવા હું એમ કહું કે નોર્થ ઇન્ડિયન લેંગ્વેજીસ કોઈ પણ એક લેંગ્વેજ પકડો ને તો એમાં સાહિત્યની એટલી સમૃદ્ધિ નથી જેટલી તમિલમાં છે. હમ. ઓકે, એટલે સધન પાર્ટ ઓફ ઇન્ડિયામાંથી જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવે છે, દાખલા તરીકે સિલિકોન વેલી તમે જોઈ લો. હમ. એમાં જે બધા આપણા જે ઇન્ડિયા ને બધા લોકો મેથ્સ જીનિયસ કહે છે, શા માટે કહે છે? અથવા પોપ્યુલરલી અત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મો કેમ ચાલે છે? હમ. કારણ કે એ લોકો ઓરિજિનલી બધું જ માતૃભાષામાં કામ કરે છે. હા હા હા. રાઈટ. એટલે આ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે મલ્ટીલિંગ્વલિઝમ જે ઇન્ડિયન કોર આપણો જે છે એને જાળવીને આગળ જઈ શકાય ને હવે ઇન્ડિયન લેંગ્વેજ સિવાયની પણ બધી ભાષાઓ એમાં આવી જ શકે. હમ હમ. પણ માતૃભાષાનો પાયો મજબૂત હોવો જોઈએ, એની ઉપર બીજી ભાષાઓ તમે ઉમેરી શકો. બિલકુલ બિલકુલ, અનડાઉટેડલી, એમાં કોઈ શંકા નથી. હા હા હા. બહુ સરસ. અમારો બીજો પ્રશ્ન એવો છે કે બોર્ડ વિશે, કે ગુજરાત બોર્ડ છે, સીબીએસઈ, આઈસીએસઈ, કેમ્બ્રિજ, બહુ જ બધા બોર્ડ આવી ગયા છે અને બહુ જ બધા આવી ગયા છે. હવે ગુજરાત બોર્ડની સ્કૂલો સંભળાતી પણ નથી, એટલા બધા આવી ગયા છે. તો આમાંથી કયું બોર્ડ કેવી રીતે પસંદ કરવું અને બાળકને કઈ સ્કૂલમાં કયા બોર્ડમાં ભણાવવું જોઈએ, એવો અમારો બીજો સવાલ હતો. એટલે આપણે કદાચ એ વખતે વાત થયેલી કે કયા બેટ થી સિક્સર લાગે. તો સિક્સર એ બેટ નો મુદ્દો નથી, એ હાથનો અને કૌશલ્યનો મુદ્દો છે. અને હજી પણ તમને ગુજરાત બોર્ડ સંભળાતું નથી, મતલબ કે તમે જે લોકો સાથે રહો છો એ લોકો તમારું સર્કલ જુદું હશે, પણ આજે પણ ગુજરાત બોર્ડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે ગુજરાતના, જે અન્ય બોર્ડ કરતા. પણ એવું છે કે ગુજરાતીઝ બીંગ વેરી બિઝનેસ ઓરિએન્ટેડ પીપલ, આપણા મનમાં એવું છે કે વધુ પૈસા આપીને સારું કહેવાય. હા હા હા. એટલે હવે બોર્ડ એ
શૈક્ષણિક મુદ્દો નથી રહ્યો, એ સોશિયલ સ્ટેટસનો મુદ્દો બની ગયો છે. અને ચોક્કસ. ખરેખર તમે જુઓ ને તો હવે તો ગુજરાત ગવર્મેન્ટ એટલે ગુજરાત સ્કૂલ ટેક્સ્ટબુક બોર્ડ જેની સાથે હું સંકળાયેલો છું, હું ગવર્મેન્ટના પાઠ્યપુસ્તક મંડળમાં પાઠ્યપુસ્તક લેખનનું કામ, ટ્રાન્સલેશનનું કામ કરું છું. અરે વાહ. તો ગુજરાત ગવર્મેન્ટે હવે એનસીઈઆરટી ના જ બધા પાઠ્યપુસ્તકો લીધા છે. એટલે એઝ સચ હવે ગુજરાતનો કરિક્યુલમ જે છે એ એટ પાર વિથ નેશન બની ગયો છે. વાહ. બરોબર છે. બીજું હવે એનઈપી આવે છે, એટલે એનઈપી તો હવે બધા જ બોર્ડમાં એક સરખું લાવવા જઈ રહી છે. જેમ કે 10મામાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય ને એ લોકોને લગભગ 24 જેટલા વિષયોનો એક બુફે આપવામાં આવે. બરાબર. એમાંથી વિદ્યાર્થીઓ સિલેક્ટ કરે હું આ 24 માંથી આ 12ની એક્ઝામ આપીશ કે બીજો એના ગ્રુપ્સ, સબ્જેક્ટ ગ્રુપ્સ જે આઈબી માં ને એમાં બધામાં વર્ષોથી છે કે બાયોલોજી સાથે લિટરેચર પણ ભણી શકાય, સાયકોલોજી ને એવું બધું હવે એનઈપી ના ભાગરૂપે આવી રહ્યું છે. મારી દ્રષ્ટિએ પ્રશ્ન બોર્ડનો નથી, પ્રશ્ન છે કોઈ પણ વસ્તુ તીવ્રતાથી કેમ શીખી શકાય એનો છે. એટલે જે બોર્ડ વિદ્યાર્થીમાં આ તીવ્રતા ઊભી કરી શકે એ બોર્ડ કામનું. બોર્ડ છે એ બેસિકલી એક સિસ્ટમ છે કે જે અમુક લેવલે તમારું ઇવેલ્યુએશન કરે છે, બરાબર છે. અને એના આધારે એક આપણું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે એનસીએફ, એની ગાઈડલાઇન્સ ના આધારે એ પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરે. આ બે વસ્તુ છે. હવે એનાથી બહુ ફરક પડતો નથી કે તમે કયા બોર્ડનું પાઠ્યપુસ્તક ભણો છો, કારણ કે 2+2 is 4 in all the boards. હવે કોઈ જગ્યાએ જાડા પુઠામાં કલરફુલ આપેલું છે, કોઈનામાં ઓછું કલરફુલ છે કે એવું છે. એટલે મારી દ્રષ્ટિએ બોર્ડનો મુદ્દો એટલો નથી જેટલો તીવ્રતાનો છે, શિક્ષણ પ્રત્યે પ્રેમનો છે. એટલે બોર્ડ કરતા મને એમ લાગે કે વાલીએ જે શોધવું જોઈએ એ શોધવું જોઈએ કે મારા બાળક સાથે દોસ્તી કરીને કોઈ એવો શિક્ષક છે કે કોઈ એવી શિક્ષિકા છે કે જેને જે આ બાળકને શીખવાના પ્રેમમાં પાડી દે. વાહ. આ થાય ને પછી તમે એને સાઉથ સ્કૂલમાંથી ઉઠાડેલો તોય વાંધો નહીં, એને કોઈ બોર્ડ જોતું નથી. એટલે આ જરૂરી છે. આપણે જોયું છે ઘણી સ્કૂલમાં, જેમ કે જે કૃષ્ણમૂર્તિના વિચારો આધારિત જે શાળાઓ છે એમાં પોંડિચેરી છે, આપણે ત્યાં અરબિંદો, ઓરોવિલે છે, તો બધામાં આપણે બધા લોકો બહુ મળે છે કે જે લોકો આ બધી ફ્રેમની બહાર જઈને સરસ ભણે છે, શીખે છે અને જીવન આખું સફળતાપૂર્વક, સહજતાથી અને ખુશીથી જીવે છે. પણ મને અત્યારે કહેવાનું એ મન થાય કે મેજોરિટી જેને આપણે કહીએ છીએ એ મોટા ભાગે ખોટી જ હોય. એટલે જે તમે કહ્યું કે ગુજરાત બોર્ડ સંભળાતું નથી, એટલો બધો એક પવન છે, અથવા તો એક શબ્દ તમે સાંભળ્યો છે, આનો ક્રેઝ છે. ઓકે, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ. હા, ક્રેઝ. હવે ક્રેઝ નો તો ડિક્શનરી મતલબ જોશો તો ગાંડપણ જ આવે છે. તો શું આપણે ગાંડપણમાં ભળવું જોઈએ કે કેમ, એ દર્શકોએ વિચારવું જોઈએ. એટલે બોર્ડનો જવાબ આ છે. તો સર, આપણે સ્કૂલની ને બોર્ડ્સની વાત કરીએ છીએ તો એના આધારે જે અમારો આગળનો પ્રશ્ન એ આવે છે કે હોમ સ્કૂલિંગ વિશે તમારો શું વિચાર છે, અથવા તો ભારતમાં એ માન્ય છે કે નહીં, અથવા હોમ સ્કૂલિંગ શું છે બેઝિકલી? કોઈ પણ સમાજમાં સદીઓથી એક એવો વર્ગ રહ્યો છે કે જેને જે કંઈ પણ સ્ટેટ દ્વારા કે રાજ્ય દ્વારા કે સમાજ દ્વારા આપવામાં આવે છે એનાથી અસંતોષ રહે છે. એ અસંતોષ એટલા માટે રહે છે કે આ નાનકડો જે વર્ગ છે સમાજનો, એ વિચારે છે આખી આ સોક્રેટિસ સોસાયટી છે, એવા લોકો છે જેને પ્રશ્નો થાય છે. એટલે આ બધા લોકોને, આ વિચારનાર લોકોને પ્રશ્ન થયો કે આ એજ્યુકેશન જે બાળકો મેળવી રહ્યા છે અત્યારે, એ શા માટે આવ્યું, એનો ઉદ્દેશ્ય શું હતો,
અને એ ઉદ્દેશ પ્રમાણે થાય છે, કાંઈ જુદું થાય છે, અથવા આપણે જે કરવું છે એ થાય છે, શું થાય છે. એટલે જાણવા મળ્યું કે આ પબ્લિક એજ્યુકેશનનો આખો ઢાંચો છે એ ઇન્ડસ્ટ્રી મોડલને આધારિત છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં જેની જરૂરિયાત વધારે એવું ઇનપુટ એજ્યુકેશનમાં આપો. એટલે ઇન્ડસ્ટ્રીમાં તો સાયન્સ અને ટેકનોલોજીની વધુ જરૂરિયાત હોય, એટલે 11-12 સાયન્સના ટ્યુશન ચાલે, 11-12 સાયન્સની ફી વધારે હોય, અને સાયન્સને એક સોશિયલ પ્રિવિલેજ મળે. ઓકે, પછી શેની જરૂર હોય તો કે ભાઈ અકાઉન્ટ્સની, પીપલ હુ કેન ડુ ટ્રેડ્સ એન્ડ કોમર્સ અને આ બધું કરી શકે આંકડા, તો એની જરૂર. ધેટ્સ ઇટ. આ બંનેમાંથી એક પણમાં ના જઈ શકે એ સોશિયલી એવું પરસેપ્શન છે લોકોનું કે એ લોકો આર્ટ્સમાં જાય. પછી ભલે ગિટાર લઈને બેસી જાય કે સારી ઉંમર હમ મર કે જી લીએ. એ જે એન્જિનિયરિંગ બર્નઆઉટ આપણે જોયું એ એવું છે. એટલે આ બધામાંથી અસંતોષમાંથી વિચારતા વિચારતા એવું લાગ્યું કે શું બાળકને સ્કૂલમાં મૂકવા જોઈએ કે કેમ. પાયાનો ફિલોસોફિકલ પ્રશ્ન શરૂ થયો. એમાંથી આખી મુવમેન્ટ શરૂ થઈ, ડી સ્કૂલિંગ સોસાયટી નામની. સમરહિલ પુસ્તક વિશે આપણે જાણીએ છીએ, એસ નીલનું સમરહિલ પુસ્તક, અને જુદા પ્રકારની શાળાઓની સંકલ્પનાઓ શરૂ થઈ. અને આમાંથી કેટલાક પેરેન્ટ્સને એવું લાગ્યું કે ભાઈ અમે કન્વિન્સ છીએ કે અમારે આ મેઇન સ્ટ્રીમ, આ ખોખામાં, આ બોક્સમાં બાળકને મૂકવા જ નથી, અમે અમારી રીતે એનું કામ કરીશું. એટલે અત્યારે આખી દુનિયામાં હોમ સ્કૂલિંગ નામની એક ક્રાંતિ કહી શકાય એવી વ્યવસ્થા શરૂ થઈ છે. ભારત પણ એમાં બાકાત નથી. ભારતમાં પણ અત્યારે હોમ સ્કૂલિંગ સરસ મજાના અલગ અલગ સ્વરૂપે થઈ રહ્યું છે. એટલે તમે કરાવી શકો. ભારતમાં હોમ સ્કૂલિંગ ઇલીગલ નથી. કોઈ પણ વાલી એને હોમ સ્કૂલિંગ કરાવી શકે છે. હવે કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. સૌથી પહેલું ધ્યાનમાં એ રાખવું જોઈએ કે જો આ પેલો ક્રેઝ વાળી બાબત હોય કે અમારા ગ્રુપમાં 4 વાલી કરાવે છે તો હું કરાવું તો હું પણ માર્કેટમાં છું એમ કહેવાય, તો બીજાનું જોઈને જો આ કરવાનું હોય તો બાળક એ આપણું સ્ટેટસ જાળવવા માટેનું રમકડું નથી. એટલે એક સેન્સિટિવિટી જેનામાં હોય એને આ વિચાર કરતા પહેલા ઘણું બધું વિચારવું, લોકોને મળવું, પુસ્તકો વાંચવા, પછી આ નિર્ણય લેવા જેવો છે. બીજું આનો એક સંબંધ અફોર્ડેબિલિટી સાથે છે. અફોર્ડેબિલિટી એટલે પૈસાની, અફોર્ડેબિલિટી ટાઈમની. જે વાલીઓ બેમાંથી એક ફૂલ ટાઈમ બાળક સાથે રહી શકે એમ હોય, એની બધી પ્રવૃત્તિઓ નવી વિચારી શકે, ડિઝાઇન કરી શકે, એક્ઝિક્યુટ કરી શકે, તો એમણે આ કરી શકાય, કરવું જોઈએ એવું માનવું છે. પણ જો એમ ન હોય, આપણે આપણા જ રોટી કપડા મકાનના બધા ટુ એન્ડ્સ ભેગા કરવામાં પડ્યા હોઈએ અને આપણે પછી હોમ સ્કૂલિંગ પણ કરવું હોય તો એમાં નુકસાન બાળકને જાય, જેનો આપણને કોઈ રાઈટ નથી. તો એના કરતા તો સ્કૂલ સારી છે, વાંધો નથી એમાં. ત્રીજી બાબત એ છે કે હોમ સ્કૂલિંગની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલમાં બી એવું ધ્યાન રાખવું પડે કે ક્યાંક આપણે એને બહુ જ સમાજથી દૂર ના લઈ જઈએ. એટલે ઘણા એવા હોમ સ્કૂલર્સ મેં જોયા છે, અથવા એવા બાળકોનું મળ્યો છું કે જે શાળાએ નથી જતા અને એના વાલીઓએ એના સોશિયલાઇઝેશનની બીજી વ્યવસ્થા નથી કરી, એટલે એ બાળકો એકલવાયા થઈ ગયા છે. હવે એકલવાયા બાળક થઈ ગયા હોય ને હવે વાલીને કઈ શું કરવું એ ખબર ના પડે, એટલે એના હાથમાં આઈપેડ આપી દેશે કે કોઈ મોબાઈલ આપી દેશે અને એવું વિચારશે કે આનાથી એ સમાજ સાથે જોડાશે. પણ આપણે જાણીએ છીએ કે રિયલ અને રીલ વચ્ચે જે ડિફરન્સ છે એ બાળકમાં પણ દેખાય છે. હા, જો કે સમજદાર વાલીઓનું જૂથ આ પ્રક્રિયા સાથે કરે તો બહુ જ સારા પરિણામો આવી શકે એવું આપણે અત્યારે દેખાઈ રહ્યું છે. જેમ કે મેં જોયા છે પુણેમાં ઘણા બધા એવા વાલીઓ છે, 10-15 ના ગ્રુપ્સમાં એ લોકો કામ કરે છે અને દરેક પોતાની આવડત દ્વારા નાની મોટી એક્ટિવિટીઝ ડિઝાઇન કરે છે, એક્ઝિક્યુટ કરે છે. અમદાવાદમાં પણ છે, બેંગ્લોરમાં પણ છે, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ઓલ ઓવર ઇન્ડિયા બધી જ જગ્યાએ છે. એટલે જે કોઈ પણ વાલીઓને આ દિશામાં વિચારવું હોય એમણે આ બધા કેટલાક પુસ્તકો જોવા જોઈએ. આ ડી સ્કૂલિંગ સોસાયટી જોવું જોઈએ, સમર હિલ જોવું જોઈએ, હોમ સ્કૂલર્સ ઓફ ઇન્ડિયા નામનો એક બ્લોગ છે જોવો જોઈએ,
અને આ બંનેની વચ્ચે એક છે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન, એક છે હોમ સ્કૂલિંગ. આ બંનેની વચ્ચે પણ એક વ્યવસ્થા છે હમ જેને લર્નિંગ કમ્યુનિટીઝ કહેવામાં આવે છે. જેમ કે આપણે ત્યાં અમદાવાદમાં ધરુવાડિયું કરીને એક લર્નિંગ કમ્યુનિટી છે, એક શાર્દુલ કરીને લર્નિંગ કમ્યુનિટી છે, ચોટીલા પાસે એક ક શાળા કરીને લર્નિંગ કમ્યુનિટી છે, સુરતમાં એક નાલંદા કરીને કમ્યુનિટી છે, અમદાવાદમાં એક ગુરુકુલમ કરીને કમ્યુનિટી છે. આવી ઘણી બધી લર્નિંગ કમ્યુનિટીઝ ગુજરાતમાં પણ છે અને આઉટ ઓફ ગુજરાત તો અને ઇન્ડિયા પણ છે જ. તો કોઈને વસ્તુ એમ લાગે કે હજુ બહુ શ્યોર નથી હોમ સ્કૂલિંગ માટે, તો થોડો સમય આવી લર્નિંગ કમ્યુનિટીમાં જઈ અને જોડાય અને જોઈ શકાય કે કેવી રીતે થાય છે. અને અને પોતાના બાળકને પણ એને બાળકનું પણ ઓબ્ઝર્વેશન કરી શકાય કે આ શેમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. એટલે આપણે બધા જ આ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનની જ પ્રોડક્ટ છીએ. અને આપણને આમ એવું હજી થયું નથી કે આ સ્કૂલે આપણે ક્રિએટિવિટીને મારી નાખી, ખતમ કરી નાખી, એવું તો બન્યું નથી. એટલે સાવ એને ડન એન્ડ ડસ્ટેડ કરવાની વાત નથી. હા, એની જે અત્યારે આપણે મર્યાદા વધુ ને વધુ દેખાઈ રહી છે એ છે કે ટીચર બાય ચોઇસ હોય ને એવા લોકો મેઇન સ્ટ્રીમમાં ઓછા થતા જાય છે. એટલે આપણે જે ગયા પ્રશ્ન વખતે વાત કરી કે વિદ્યાર્થીઓમાં શીખવા પ્રત્યેની તીવ્રતા જગાડવી, એ જો ન થાય ને તો પછી મેઇન સ્ટ્રીમના પ્રશ્નો છે. એની સામે લર્નિંગ કમ્યુનિટી અને હોમ સ્કૂલિંગમાં એવા લોકો હોય કે જે આનું સાયન્સ જાણતા હોય કે તીવ્રતા કેમ જગાડવી, ઉતાવળ કેમ ન કરવી, ધીરજ કેમ જાળવવી, આ બધું જો વાંચી સમજીને બેઠા હોય ને તો આ બેટર છે. પણ મેં કહ્યું એમ ક્યારેય કોઈ માસ હોમ સ્કૂલિંગ નહીં કરી શકે. કારણ કે હજી પણ ઇન્ડિયા જે છે એઝ અ ડેવલપિંગ કન્ટ્રી, આપણો મોટા ભાગનો સમય રોટી કપડા મકાનમાં જતો હોય ત્યારે બાળકને એટલું બધું પ્રિવિલેજ આપણે આપી શકીએ એમ નથી. પણ જે લોકો આપી શકે એમ છે એને આપવું જોઈએ. અને આવી લર્નિંગ કમ્યુનિટીઝમાં પણ એક પગ રાખી શકાય. સર, મને એક વાત યાદ આવે છે જે કદાચ ગયા વખતે આપણે થઈ હતી. એવી કોઈ શાળા છે ગુજરાતમાં કે જ્યાં જેમ કે નદી કિનારે લઈ જાય બાળકોને અને પછી એનું એ વિશે થોડી વાત કરો ને પ્લીઝ. હા, એનો મેં નામોલ્લેખ કર્યો છે. એ શાળાનું નામ છે ક શાળા. એ ચોટીલા થી 28 કિલોમીટર જસદણ તરફ જતા ઢેઢુકી નામનું એક ગામ આવે છે, ત્યાં છે. અને ત્યાંના બાળકો બધા આ રીતે શીખે છે અને સત્ર કે છે, આપણે જેને ઇંગ્લિશમાં પ્રોજેક્ટ કહીએ છીએ, સત્ર કહે છે. તો એ લોકોનું એક પાણી સત્ર હોય છે. તો પાણી ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે ત્યાં સુધીનો બધો એ લોકો સ્ટડી કરે. એ 6 મહિના આપશે એ લોકો. પછી એક સત્રનું પાચન તંત્ર પરનું છે. તો પાચન તંત્ર શીખવા માટે શું કરવું જોઈએ? હવે દાખલા તરીકે આપણે ત્યાં ચોથા ધોરણમાં પાચન તંત્ર ભણવામાં આવે તો આપણે ત્યાં સામાન્ય શાળામાં એ પાઠ 5 દિવસ ચાલે, એટલે 5 લેક્ચર્સ ચાલે. આ તો 2.5 મહિના ચાલે કે આપણું શરીર શું પચાવી શકે છે, શું પચાવી શકતું નથી. હવે જે પચાવી શકે છે એ ઉગે ક્યાં, ચાલો ત્યાં જઈએ. આ પ્રોસેસ દરમિયાન શું થાય છે જેથી આપણું શરીર આને પચાવી શકે છે એ સમજવાનું. તો આ ક શાળાના બાળકો છે ને 9 mm ના બેક્ટેરિયા ગાળી શકે એવું વોટર ફિલ્ટર જાતે બનાવ્યું. અને એ લોકોએ આખો થીસીસ લખ્યો છે પાણી ઉપર. એ લોકોને ખબર પડે છે કે માની લો કે આપણું કોઈ ઘર બનાવીએ ને 2000 સ્ક્વેર મીટર નું બાંધકામ હોય તો એમાં કેટલું પાણી જોઈએ. એટલે આવું બધું. અને એ લોકો નદી સત્રમાં તો રીતસરના નર્મદાના કાંઠે 2 મહિના રહેવા જાય. ત્યાં એક ખેડૂત છે, એને આંબાવાડીયું છે. તો એ ખેડૂત સાથે એવી રીતે ડીલ થાય કે અમે તમારા આંબાવાડીયાની જે સીઝન આવે ને એમાં તમને કેરીઓ ઉતારવામાં, પેક કરવામાં મદદ કરીશું. એ અમારું કોન્ટ્રીબ્યુશન, અને એના બદલામાં તમે અમને તમારી વાડીએ રહેવા દેજો. એટલે પેલું ફ્રી સર્વિસ નહીં લેવાની. આ બધા બાળકોને એક મને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત યાદ આવે છે કે એ લોકોએ નક્કી કર્યું કે આપણે વિદેશ જઈએ. હવે વિદેશ જવું એટલે નજીકના ભારતના પાડોશી દેશોમાં જવું, પણ કોઈની મદદ લઈને નહીં.
ઘણા બધા એમ કે આ 10 બાળકો છે તો 10 બાળકો અમે સ્પોન્સર કરીએ, તો એવી સ્પોન્સરશિપ આ લોકો ના લે. વાહ. પછી એ લોકોનું જે રૂમ છે ને એમાં મોટું બોર્ડ છે, બ્લેક બોર્ડ. હમ. દરેકને કહ્યું જેને જે દેશમાં જવું હોય એનું નામ લખવાનું હમ. અને એના વિશે પહેલા સ્ટડી કરવાનું, એ હમ. દેશમાં શું છે બધું જ. એમાં એક છોકરીએ પાકિસ્તાન લખ્યું. હમ. હવે મને તમે કહો, આપણે ત્યાં ભણતા કઈ શાળાના બાળકોમાં એટલી સમજ હશે કે પાકિસ્તાનમાં જવાનું પસંદ કરી શકે? હમ. 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 બિલકુલ. આપણું મેઇન સ્ટ્રીમ મીડિયા કે આપણું જે કંઈ પણ એજ્યુકેશન કે શિક્ષકના વ્યક્તિગત પૂર્વગ્રહો જે છે એણે પાકિસ્તાનને કેટલો મોટો ડીમન બનાવી દીધો છે. હા, અરે આપણે મોટા લોકો પણ નથી એક્ઝેક્ટલી, કરી શકતા. હા. એક્ઝેક્ટલી. તો એ છોકરીને પૂછ્યું કે તારે કેમ પાકિસ્તાન જવું છે? એને બહુ સરસ એકદમ મૌલિક જવાબ આપ્યો. હમ. એને કહ્યું મારે એટલા માટે જવું છે પાકિસ્તાન વિશે જે કંઈ પણ વાંચું છું, સમજુ છું, તો મારે ખરેખર એ જોવું છે કે શું પાકિસ્તાનના ગામડામાં સ્થિતિ આવી છે જેવી મીડિયા કહે છે. હમ. કારણ કે એનું અઝમ્પશન એવું હતું કે ગામડામાં તો ન જ હોય, ગામડા તો પ્યોર જ હોય. કારણ કે વાહ. પોતે ગામડામાં રહે છે એટલે કેટલું એક યુનિવર્સલ એની આખી ભાવના છે. હા, હા. તો આ રિટેઇન થાય આવી લર્નિંગ કમ્યુનિટીમાં. વાહ. મેઇનસ્ટ્રીમમાં ઘણી બધી વખત એ ટ્રીમ થઈ જાય હમ. હમ. એટલે એમાં બાળકને નુકસાન છે. તો આવી આવી ઘણી બધી લર્નિંગ કમ્યુનિટીઝમાં આવા ઘણા બધા સત્રો અને બહુ સરસ વસ્તુઓ છે. હમણાં જ એ લોકો સાયકલ લઈ અને રાજકોટ થી ઉદયપુર ગયા. વાહ. હવે વિચાર કરો, એ 350 કિલોમીટર એ લોકો ગયા અને મજા કરી. વાહ. હવે આપણે આનાથી બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના જે ઘટે છે મારી દ્રષ્ટિએ, હું શિક્ષણને આ રીતે જોઉં છું. એક હોય છે પ્રત્યક્ષ ડાયરેક્ટ ટીચિંગ અને બીજું હોય છે પરોક્ષ અને સૂક્ષ્મ. હમ. 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 તો આમાં પ્રત્યક્ષ સાયકલ ચાલે છે પણ જે સૂક્ષ્મ થાય છે ને એ રેઝિલિયન્સ ઊભું થાય છે. સાયકલ ચલાવતી વખતે ઢાળ આવે છે ત્યારે એ ઢાળમાં હું મારી સાયકલ ઉપરથી ઉતરીને ચાલીને પણ સાયકલ દોરીને જઈ શકું અથવા હું જરા થોડુંક એક્સ્ટ્રા બળ કરું. આ જે થોડુંક એક્સ્ટ્રા બળ કરવું જે છે ને એ એન્ટીડોટ ટુ સુસાઇડ છે. વાહ. વાહ. બહુ જ આ સરસ વાત. આ જે વાત જે છે ને એ કદાચ માસ એજ્યુકેશનમાં એટલા માટે નથી થતી કારણ કે માસ છે. એક શિક્ષક બિચારો શું કરે, જો પ્રાથમિક શાળામાં આખી શાળા 1 થી 7 ધોરણ 8 ધોરણ વચ્ચે 2 જ શિક્ષક હોય તો એની ઈચ્છા બી હોય તો પણ એ કેવી રીતે આ કરી શકે? બિલકુલ, બિલકુલ. એટલે આ બધી શાળાઓ આપણને ઇન્ટરેસ્ટિંગ ઇનસાઇટ્સ આપે છે. વાહ. 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 અમારો ચોથો પ્રશ્ન છે, તમે હમણાં જ એના પર લેખ લખ્યો છે, તમારા લેખની જ લિંક મૂકી દઈશું, જેમાં તમારું કદાચ શીર્ષક જ એવું છે કે બાળકો બેસવા માટે સર્જાયા નથી. હવે એના પરથી એ સવાલ છે કે અત્યારે રમત ગમત કરતા બાળકોના બુદ્ધિ વિકાસ ઉપર બહુ જ ધ્યાન આપવામાં આવે છે. તો આગળ જતા આવનારા સમયમાં એનો ફાયદા કે ગેરફાયદા કેટલા અને કેવા? એના માત્ર ગેરફાયદા જ છે. અને એક બુક છે, એ બુકનું શીર્ષક છે ડમ્બિંગ અસ ડાઉન. ડમ્બિંગ અસ ડાઉન. 1984 માં યુએસ ના એક એનો રિપોર્ટ છે એજ્યુકેશન પરનો. એ રિપોર્ટ એવું કહે છે અમેરિકામાં આપણે જો આ પ્રકારનું શિક્ષણ ચલાવીશું ને તો ઇટ ઇઝ અ નેશનલ થ્રેટ. ઓકે, તો એ કયું હતું? અત્યારે જે આપણે કરીએ છીએ એ બહુ જ વિદ્યાર્થીની ટેસ્ટ લેવી, એને ખોતર કરવું. જેમ મને યાદ આવે છે કે અમારે ગામમાં મારા ઘેર ફ્રીજ આવ્યું તો પહેલી વાર પેલી મમ્મીએ કુલ્ફી મૂકી, એટલે બધા જ ભાઈ બહેન જોઈ કરી થયું કુલ્ફી જામી. એ કોશિશમાં જામી નહીં. આપણે પણ એવું કરીએ છીએ શાળાઓમાં, વારંવાર ટેસ્ટ લઈને જોયા કરીએ છીએ આવડ્યું. એમાં બાળક લર્નિંગ થી દૂર જતું રહે. હવે એજ્યુકેશન ઇઝ નોટ જસ્ટ ટેસ્ટિંગ. તો અમેરિકામાં જે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટિંગ નો આખી બહુ મોટો યુગ ગયો. એના માટે અમેરિકન સરકારે એક એની આખી યોજનાનું નામ આપેલું, નો ચાઇલ્ડ લેફ્ટ બિહાઇન્ડ. પણ ખરેખર if some of the children want to be left behind, they should be allowed.
કારણ કે હા. બિહાઇન્ડ જેવું કશું નથી, દુનિયા તો ગોળ છે. હમ. યસ, તમે જો લિનિયર જુઓ તો આગળ પાછળ કંઈક છે, આગળ પાછળ. નહીંતર નથી. હમ. હમ. એટલે જો આપણે રમત ગમત ને સાઈડમાં મૂકીને માત્ર બૌદ્ધિક કેળવણીને ભાર મૂકીએ ને તો વી આર હેડિંગ ફોર ડિઝાસ્ટર. આપણને એવા એન્જિનિયર્સ, એવા ડોક્ટર્સ, એવા વકીલ, એવા શિક્ષકો મળશે કે જે લોકોને જીવનની સંતુલિત સમજણ નહીં હોય. એટલે સમજવા માટે હું તો કેટલી બધી શાળાઓમાં જોઉં છું, તો બાળકોને સાથે રમતા પૂછું એમ કે તમારે ત્રીજા ચોથા ધોરણના બાળકને પૂછું કે તમારે અઠવાડિયામાં સ્પોર્ટ્સના કેટલા લેક્ચર્સ આવે છે, સેશન્સ આવે છે. તો ત્રીજા ચોથા વાળા પ્રાઇવેટ સ્કૂલ્સમાં એવું કહે છે કે અમારે 2 કે 3 આવે છે. કે હવે આ 8-9 વર્ષના બાળકો છે, આને જો અઠવાડિયામાં આપણે માત્ર 1 થી 1.5 જ કલાક શાળામાં રમવાનું કહીએ છીએ તો ઇટ ઇઝ ધ વર્સ્ટ ઓફ ધ વાયલન્સીસ. સૌથી મોટી હિંસા છે. આમાં એક હા. બીજી વસ્તુ ઉમેરું કે મોટા ભાગની સ્કૂલોમાં કદાચ તમે લોકો ભણતા હશો ત્યારે બી એવું થયું હશે કે પીટી નો પીરિયડ હોય ને એટલે પછી એમ કે મેથ્સ ના સર ને સિલેબસ બાકી છે એટલે આજે પીટી નો પીરિયડ લઈ લે, સાયન્સ વાળાને બાકી છે એટલે લઈ લેશે. એટલે અઠવાડિયામાં એક આવતો હોય એ પણ તમને મોટા ભાગે ના મળે, મહિનામાં 1 કે 2 વખત કદાચ તમને ગ્રાઉન્ડ જોવા મળે તો મળે. કરેક્ટ. એટલે મેં હમણાં જ વિડીયો બનાવ્યો કે ચિત્ર, સંગીત અને રમત ગમતના શિક્ષકો છે ને એનો સૌથી મોટો ભોગ લે ગણિત વિજ્ઞાનના શિક્ષકો. યસ, બિલકુલ. એટલે એના બેચારાના લેક્ચર્સ જતા રહે. હવે થાય કેવું કે ફોર્મેટિવ યર્સમાં બાળકો જ્યારે ઉછરી રહ્યા છે એ સમયમાં એના જે હોર્મોન્સ નું નેચરલ જે સાયકલ હોય એ સાયકલ નાચવા, કૂદવા, દોડવા, ચાલવાથી જ થતી હોય છે. અને આપણે એને સ્થિર બેસાડી દઈએ છીએ, એટલે આપણે એની નર્વસ સિસ્ટમ સાથે છેડા કરીએ છીએ. બહુ મોટા કેળવણીકાર જગતના જેનું જે ટેડ ટોક્સમાં સૌથી વધુ જે ટેડ ટોક જોવાય છે ને એ સર કેન રોબિન્સનની છે. મેં એ ટેડ ટોકનું ગુજરાતી પણ કરેલું છે. એનું શીર્ષક જ એવું છે કે ડુ સ્કૂલ સ્કિલ ક્રિએટિવિટી. અને એમાં આ મુદ્દો છે કે જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ આપણે એના કમરના ઉપરના ભાગની કેળવણી કરીએ છીએ. એટલે અભિનય ગીત હોય કે એ બધી વસ્તુ હોય ને તો એ પ્રી પ્રાઇમરી સેક્શન સુધી ચાલે. જેમ જેમ મોટું થતું જાય પછી એ બધું બંધ થઈ જાય. તો આ ખતરનાક છે. અમારા એક મિત્ર ઓસ્ટ્રેલિયા રહે છે, એને કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં 10 ધોરણ છોકરો પાસ કરે ને પછી અમસ્તા વેકેશન પ્લાનિંગ ની ચર્ચા કરતી વખતે છોકરો એમ બોલી શકે કે હું આ વખતે વિચારું છું કે કાયાકિંગ લઈને એન્ટાર્કટિકા જવું એમ. કેટલું કોન્ફિડન્સ છે, કારણ કે એ લોકો બહુ જ સ્પોર્ટ્સ નું મહત્વ આપે. ઇવન ત્યાંના કર્મચારીઓને કંપની રમવા માટે એન્કરેજ કરે છે. એમએનસીસ બધા એના કર્મચારીને રમવા માટે એન્કરેજ કરે કે તમે અઠવાડિયામાં આટલા કલાક તમે રમવાનું જ છે. એટલે ઓફિસમાં ટીટી હોય, સ્વિમિંગ પુલ હોય, નાની મોટી વસ્તુઓ હોય, આપણે ત્યાં ધીમે ધીમે આવી રહ્યું છે. પણ તો એની પહેલા કેમ નહીં, શાળાઓમાં કેમ નહીં? અને મોટા ભાગની શાળાઓ એવું ક્લેમ કરતી હોય છે કે બોસ્ટિંગ અબાઉટ કે અમારે ત્યાં સર્વાંગીણ કેળવણી થાય છે. ખોટી વાત છે. ઇટ્સ અ બિગ ફેટ લાય. એવું છે નહીં. સર્વાંગીણ થતી નથી, શરીરનો જ પેલો ભોગ લેવાય છે. અને તમે જોયા એવા અંધારા ઓરડામાં ચાલતા હોય ને ટ્યુબલાઇટ ની લાઇટ હોય ને કેટલા બધાને આંખો ખેંચાતી હોય ને એને એ પડી જ નથી. એમાં એને સ્માર્ટ બોર્ડ મૂક્યો, એમને એમ લાગે કે સ્માર્ટ બોર્ડ મૂકવાથી એજ્યુકેશન સ્માર્ટ થઈ જાય. એટલે બાળકોને રમવા માટેની વ્યવસ્થાઓ બહુ ક્રિએટિવ થઈ શકે. જેમ કે અમે હમણાં જ જુનાગઢની શાળામાં પ્રયોગ કર્યો કે પ્રાર્થના જે બેસીને કરવાની હોય એના બદલે 20 મિનિટના ગરબા. વાહ. તો ગરબામાં માતાજીનું નામ તો છે જ, અને ગરબા રમવાના છે એટલે ફિઝિકલ મુવમેન્ટ થઈ જશે. એટલે આમ એક બહુ જ સ્માર્ટલી એ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થઈ. આવી જ રીતે રિસેસ પડે છે ત્યારે ત્યારે મ્યુઝિક વગાડી શકાય. અને જેમાં જે સોંગ્સ બાળકોને ગમે છે ત્યારે એ વગાડવા જોઈએ. એમાં પછી ઈતની શક્તિ તું અમે દે ન દાતા ન હોય.
દાતાએ ઘણી શક્તિ દીધી છે પણ એનો ઉપયોગ કરવા દેતા નથી આપણે. વાહ. યસ. તો હા, રમત ગમત ના મહત્વ વિશે આપણે વાત કરતા હતા. જી. અ, અત્યારના જે લેટેસ્ટ એજ્યુકેશનલ જે કેટલાક પર્સપેક્ટિવ્સ બહુ જ સરસ ચાલી રહ્યા છે, એમાંનો એક છે ગેમિફિકેશન ઓફ લર્નિંગ. હમ હમ એમાં બે પાસા છે, ગેમિફિકેશન એઝ ઇન ડિજિટલ ગેમિફિકેશન અને ફિઝિકલ ગેમિફિકેશન. હમ દાખલા તરીકે ઇંગ્લિશ ગ્રામર શીખવા માટે તેને ગ્રાઉન્ડની રમતોનો ઉપયોગ થઈ શકે. અચ્છા. હમ આખું જ મેથ્સ જે છે આઈપીએલ ના માધ્યમથી ભણાવી શકાય. ઓહ. ઇનફેક્ટ there is a TED Talk. એ TED Talk નું ટાઇટલ જ છે હાઉ ટુ ટીચ મેથ્સ થ્રુ બાસ્કેટબોલ. વાહ. હમ એટલે આ ગેમિફિકેશન છે. એટલે હવે બધા શિક્ષકો વાલીઓએ આ દિશામાં આગળ વધવું પડે કે જેમાં હમ. આવી ગેમ્સ શોધવી અને જો ન હોય તો બનાવવી. હા 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 હા. અને એવા બુક્સ પણ છે. મેં વચ્ચે એક વિડીયો બનાવેલો કે જેમાં 1000+ ગેમ્સ ગુજરાતીમાં છે હમ હમ કે જેમાં કોઈ પણ સાધનની જરૂર ના પડે એવી 1000 કરતા વધુ રમતો. આપણે ત્યાં ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બુક પબ્લિશ કરી છે. અરે વાહ. હા. અને એક બીજી બહુ સુંદર ચોપડી છે જેનું નામ છે ખેલીએ ખીલીએ. હમ આ બુકમાં મજાની વાત એ છે કે એણે શું કર્યું છે કે રમત આપી છે, કેવી રીતે રમવાનું એની પ્રોસેસ આપી છે, અને પછી આ રમત રમ્યા બાદ બાળકોમાં કેવું મૂલ્ય વિકસે એની વાત કરી છે. હા. એટલે આવી રમતો જે છે એ બાળકોને પેલાની નજીક લે છે. હમ હમ અને હવે એઝ સચ જે બુકિશ નોલેજની વાત છે એ તો હવે ઇરરેલેવન્ટ બની ગયું છે. હા 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 હા. એઝ સચ તમે માહિતી કેવી રીતે ભણાવી શકો? હમ ઇન્ફોર્મેશન કેનોટ બી ટોટ. હમ હમ હમ. પંખાને 3 પાંખડા છે ભણાવો કેવી રીતે? હા. એ કેટલું એકદમ પેલું લાગે આપણને, ઇરરેલેવન્ટ લાગે. આપણે જે જાણી શકીએ એ વસ્તુ શું છે કે પ્રોસેસીસ અને રીઝન્સ. હમ. વાહ. હેલો. મારો વાહ 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 વાહ. મારો નેક્સ્ટ સવાલ આના રિલેટેડ જ છે. વાહ વાહ. તમે એને લઈ આવો. હાય સારથ. હાય વાહ 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 સારથ. વાહ. હેલો. અમારા બંનેના દીકરાનું નામ સાર્થ છે. વાહ. અને હું ઇન્સ્પાયર્ડ થઈ હતી દીપલ મેમ ના દીકરાના નામ સાર્થ પરથી, એટલે મેં સાર્થ પાડ્યું છે. વાહ વાહ. વેરી નાઇસ. હેલો સાર્થ. હાય. જો Oh. Yes, sir, you can continue. પણ એને 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 આ રીતે વિડિયો કોલમાં વાત કરવાની ટેવ લાગે છે. ના, બા નથી. દાદા જોડે અને નથી. નવું લાગે છે ને એટલે જ એ અત્યારે જોઈ અચ્છા, રહ્યું ઓકે. છે. ઓકે એટલે જ કહું ઓકે. છું મારો નેક્સ્ટ સવાલ જ એ છે કે નાના બાળકોને સ્ક્રીન ટાઈમ કેટલો આપવો અથવા ના આપવો, અથવા કેવી રીતે બચાવી શકાય, જરૂર. પણ મારે અત્યારે આજે દેખાડવું પડી રહ્યું છે. બરાબર છે, બરાબર છે. Yes. હા, એટલે સ્ક્રીનની ડેફિનેશન્સ બદલાઈ રહી છે. હમ એક સમયે સ્ક્રીનની ડેફિનેશન ટીવી હતું અને હમ. ત્યારે એવું કહેવાતું કે બાળકો છે ને એ કાઉચ પોટેટોઝ બની રહ્યા છે. હા 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 હા. એટલે એ લોકો રિમોટ થી આમ ઇન્સેસન્ટલી એને ખબર ના હોય શું જોવું છું, એટલે એવું. બસ ટીવી જોતા હતા. એટલે જ હમ ઘણા લોકો એને ટીવી ને આજે પણ ઇડિયટ બોક્સ કહે છે. હમ હમ હમ. પછી એક જે સમય જે છે સ્ક્રીનનો, એ બિગ સ્ક્રીનનો આવ્યો. પણ બિગ સ્ક્રીનમાં તો હજી મોટા લોકો, સમજદાર લોકો હોય છે, જેમાં નાના બાળકો હોતા નથી. હમ હમ હમ. અત્યારે જે આપણે સ્ક્રીન ટાઈમની વાત કરીએ છીએ એવી સ્ક્રીનની વાત કરીએ છીએ કે જેમાંથી બ્લુ રેઝ નીકળે છે. હા. એટલે કદાચ આ વિચાર માંગી લેવો પ્રશ્ન છે. હમ બીજો મુદ્દો એ છે કે જેટલું સાયન્સનું અન્ડરસ્ટેન્ડિંગ એજ્યુકેશનમાં વપરાવવું જોઈએ એનાથી અનેક ગણું વધારે એડિક્શન કેમ ઊભું થાય એના માટે વપરાય રહ્યું છે. હમ 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 હમ. જેમ કે આખો ડોપામિન લૂપ છે, રિવોર્ડ મિકેનિઝમ છે, એ કે તમને સતત એવા
પોપઅપ્સ કે બ્લિંક્સ આકા કરવા કે જેથી તમારા માઇન્ડને એમ થયા કરે કે હજી આનાથી વધુ સારું, હજી આનાથી વધુ સારું, મારે હજી આ જોઈએ છે. બસ આ ડોપામિન લૂપમાં કેમ આપણે બધા જતા રહીએ, એવી એક આખી ગ્લોબલ ઇન્ડસ્ટ્રી છે. બની છે. હા 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 જેમાં લાઈવ સ્ટ્રીમિંગ હોઈ શકે, ગેમિંગ હોઈ શકે, સોશિયલ મીડિયા હોઈ શકે કે બિંજ વોચ. તમે જો બિંજ વોચ શબ્દ જ કેટલો ખતરનાક છે. હા 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 તો આ બધું જે છે એ જો આપણે આમ હવે બાળકોના સાપેક્ષમાં વિચારીએ ને તો આપણને સહજ ચિંતા થાય કે મારું બાળક પણ 3-4 કલાક જો સ્ક્રીનને આપતું હોય તો 2-3 વસ્તુઓ થશે. એક, એ બધું બેઠાડવું પડશે, હા જે આપણે આગળ ચર્ચા કરીએ કે શાળાઓ તો બેસાડે જ છે, ઘરે આવીને પાછું બેસવાનું. ઘરે આવીને પાછું મોબાઈલમાં બેસી જશે, એટલે એની ફિઝિકલ મુવમેન્ટ અટકી જાય, એ ખતરનાક છે. એટલે એની સ્ક્રીન that restricts children to sofa or whatever sitting thing is dangerous. એનાથી સાવ વિપરીત બાબત છે. હમણાં કેટલાક એવી એક્સરસાઇઝ આવી છે જે બાળકો ગેમ્સ, એરોબિક્સ જે બાળકો ટીવીમાં જોઈ હેડફોન પહેરી અથવા VR સિસ્ટમ પહેરીને કરવાની છે. This is interesting. એટલે સ્ક્રીન છે પણ ફિઝિકલ મૂવમેન્ટ છે. હજી આમાં જોવાનું એ છે કે આ બાળકને કેટલા એડિક્ટેડ બનાવે છે, એ આપણે જોવાનું છે. આપણે બધા ડિજિટલ ઇમિગ્રન્ટ્સ છીએ, પણ આ બાળકો ડિજિટલ નેટિવ્સ છે. એટલે હવે આપણે એની પાસેથી ફોન લઈ શકીએ એવી સ્થિતિ નથી. કારણ કે હવે એક સમય લક્ઝરી હતી. ગામમાં નવો ફોન આવ્યો તો 50 લોકો જોવા જાય કે એની પાસે વાયર વગરનો ફોન છે, અને એને જમવા બેસે તો બાકી બધા નીચે બેસે, એને ખુરશી મળતી છે. So once it was a luxury, now it is a necessity. તો એ નેસેસિટી બની છે, આપણા સૌના જીવનનો ભાગ બન્યો છે. ત્યારે બાળકો પાસે હવે સ્ક્રીન રહેવાની છે, એ વાસ્તવિકતા વાલીઓ સ્વીકારવાની છે. હવે નક્કી કરવાની છે માત્રા, ક્યારે અને કેટલી. તો મારી દ્રષ્ટિએ રાત્રે નહીં. રાત્રે નહીં એટલા માટે કારણ કે હજી આપણો લાઇટ સાથેનો વ્યવહાર બરોબર થયો નથી. એટલે સાવ બેડરૂમમાં અંધારું હોય અને બાળક આટલું નજીક રાખીને જોતું હોય તો એ દરેક વાલી માટે ચિંતાનો વિષય છે. આપણે ત્યાં એવા પણ સજેશન્સ કરે છે કે ટીવી જ્યારે શરૂ હોય ત્યારે પણ આખા ઓરડાની લાઇટ અંધારું ન કરો, એક નાનકડો લેમ્પ ક્યાંક રાખો ટીવીની બાજુમાં, નાઇટ લેમ્પ જેવો, તો જેથી આંખને ઓછું પ્રમાણમાં નુકસાન જાય. બીજું એ જોવાનું છે કે શું સ્ક્રીન ટાઈમને એજ્યુકેશનલ બનાવી શકાય, કારણ કે અત્યારે માત્ર એન્ટરટેનમેન્ટ છે. તો એવી ગેમ્સ છે કે જે રમવાથી બાળકને અમુક વસ્તુ આવડે, જેમ કે પેટર્ન રેકગ્નિશન છે, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ છે, લોજિક છે, ઇવન લેંગ્વેજ, વર્ડ પઝલ જેવી ગેમ્સ હોય એ કરાવી શકાય. આપણો પ્રોબ્લેમ એ છે કે પેલું એકદમ હેફેઝાર્ડ બધી જે રીલ્સ આવે છે એ સ્ક્રોલ કર્યા કરે છે, એ સૌથી મોટો આપણા માટે પ્રોબ્લેમ છે. કારણ કે એમાં કેવું થઈ જાય છે, કંડક્ટર જેવું થઈ જાય છે, મુસાફરી રોજની, જવાનું ક્યાંય નહીં, મેળવતા કંઈ જ નથી આપણે. તો એવી ગેમ્સ અત્યારે બહુ સરસ અવેલેબલ છે. ઇનફેક્ટ કેટલી બધી કંપનીઓ અત્યારે કામ કરી રહી છે જે ટેક્સ્ટબુકના કોન્સેપ્ટ્સનું ગેમિફિકેશન કરતી હોય. તો દાખલા તરીકે કોઈને ડિવિઝન, સબટ્રેક્શન પેપર પેનથી ના કરવું હોય, એના બદલે કોઈ ગેમ હોય અને એનાથી શીખી જાય તો આપણને વાંધો શું છે? આપણે કેવું કહ્યું છે કે ગણિત એટલે દાખલા જ ગણવા, નવી રીતે કરે તો વાંધો નહીં. શરત એ છે કે એને આવડવું જોઈએ. હા, આનો અર્થ બિલકુલ
એ નથી કે વળી પાછું મોબાઈલ એક ટીચરનું કામ કરવા લાગે, રાઈટ? એને થોડો સમય એ એન્જોયમેન્ટ માટે લે તો વાંધો નથી એમાં કઈ. અને આપણે નહીં આપીએ તો એ નહીં લેવું નહીં બને. ઇટ્સ બેટર કે એ બોક્સને ખોલી નાખીએ, એ બોક્સને ખોલી કાઢીએ. ત્રીજું પાસું એ છે કે ભલે એન્ટરટેનમેન્ટ હોય, ધ કોન્ટેન્ટ, સ્ક્રીનનું કોન્ટેન્ટ ભલે એન્ટરટેનમેન્ટ વાળું હોય, એને વાલી એજ્યુકેશનલ બનાવી શકે. અને હું જયારે એજ્યુકેશનલ કહું છું ત્યારે મારા મનમાં માત્ર સબ્જેક્ટ્સ નથી, મારા મનમાં એનું ઓવરઓલ ડેવલપમેન્ટ છે. સમજવા માટે, મારો દીકરો અત્યારે 6 વર્ષનો છે, તો એને અમે મોબાઈલ આપીએ છીએ. ઓકે, હવે એમાં શરત એ છે કે મોબાઈલમાં જે કંઈ પણ જોવે અડધો કલાક એની વાત અમને સૌને કરવાની છે. એટલે એને 2-3 ઘટના ઘટે છે. એક, હી હેઝ ટુ એન્ટર ઇનટુ ચોઇસ, કે હું આટલું બધું જોઉં છું, આમાંથી મારે શું કહેવાનું છે. એટલે ધ પ્રોસેસ ઓફ સિલેક્શન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ભાષામાં પણ, દાખલા તરીકે અત્યારે હું તમારી સાથે વાત કરું છું તો મારા બ્રેઇનમાં લાખો પ્રક્રિયાઓ ચાલે છે કે મારે તમારી સાથે વાત કરતા કયા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, કયાનો ન કરવો જોઈએ. તો આ જે સિલેક્શન જે છે ને એ બહુ મોટું લર્નિંગ છે. બીજું થાય છે અભિવ્યક્તિ. એ જયારે વાત કરે છે ને ત્યારે એમાં એનું પણ કેટલુંક આવે છે, ક્રિએટિવ પાસું આવે છે. બાળકો બધા જ તમે જોયા હશે કે ગીતો સાથે ગીતોના લિરિક્સ આમ તેમ કરી કાઢે, વાર્તામાં પોતાના કેરેક્ટર્સ ઉમેરી દેશે, પોતે ઉમેરે જાય, કોઈ હમણાં જ બનેલી ઘટનાઓ સાથે એને જોડી આપે, એવું બધું કરતા હોય છે. એટલે એ સ્ક્રીનને એ રીતે કરવું જોઈએ. હું તમને સાવ જુદી વાત કરું, મોટાભાગના લોકોના માન્યમ નહીં આવે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો કે શું સ્ક્રીન ટાઈમ લર્નિંગને નેગેટિવલી અફેક્ટ કરે છે. લગભગ તમને મળશે નહીં. મતલબ અત્યારે જે સ્ટડી થઈ રહ્યા છે એના ઉપરના, હજી એક ટાઈમ લાગશે, કારણ કે હજી તો આપણે આમ સ્ક્રીન સાથેનો નાતો, હજી આ પ્રેમ શરૂ થયો છે. હજી આગળ વધશે ત્યારે આપણે ખબર પડશે. પણ મહત્વનો મુદ્દો એ છે કે આ એક હ્યુમન એન્ગેજમેન્ટનું એક સ્વરૂપ છે. એટલે હવે આના કેવા પરિણામો આવી રહ્યા છે એ આપણને હજી થોડા લાંબા સમય આપણને ખબર પડશે. પણ ધેટ ડઝન્ટ મીન કે એ બાળક આગ સાથે રમવાની કોશિશ કરતો હોય તો આપણે કરવા દેવું. આપણને ખબર છે કે આમાં આપણે આપણા જીવનમાં જોઈ રહ્યા છીએ કે તમે અડધો કલાક રીલ્સ જોયા પછી કશુંક વાંચવાની કોશિશ કરજો, નહીં વંચાય. કારણ કે પેલું એક રીલ બરાબર એક સ્ટ્રોંગ ઇમોશન. હવે 15 સેકન્ડની એક રીલ હોય તો અડધો કલાકમાં 120 રીલ્સ થાય. 120 વખત તમારા બ્રેઇનને સ્ટ્રોંગ ઇમોશન એક્ટિવેટ કરવા માટે થઈને ફ્રેશ બ્લડ જોઈએ. એટલે ઓક્સિજન જે છે એ આમાં બધે થયા કરે. ધેટ ઇઝ નોટ હેલ્ધી ફોર ધ બ્રેઇન. મુદ્દો એ છે. અને મેં કહ્યું એમ આખી ઇન્ડસ્ટ્રી એના માટે જ કામ કરે છે. તો એ તો તમને અથવા બાળકને થઈ જાય એ માટેના પ્રયત્ન કરે છે. હવે આનો એન્ટીડોટ શું છે? આનો એન્ટીડોટ એ છે નેચર, મોટી સ્ક્રીન, નેચર, ગ્રાઉન્ડ ગેમ્સ, ટ્રેકિંગ, હાઇકિંગ, સ્વિમિંગ, આ બધું છે. કારણ કે જે વસ્તુ સ્ક્રીન આપે છે ને એ જ વસ્તુ નેચર આપે છે. એ છે સરપ્રાઈઝ. સ્ક્રીન બાળકને નાની મોટી વસ્તુમાં સરપ્રાઈઝ કરે. કોઈ વસ્તુ, મ્યુઝિક, હાવભાવ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ, સ્પેશિયલ ઇફેક્ટ્સ, આ બધી સરપ્રાઈઝીસ છે. નેચરમાં બી બહુ બધી સરપ્રાઈઝીસ છે. તો જ્યારે બાળકોને આપણે ત્યાં લઈ જઈએ છીએ ત્યારે એને ખરેખર કારણ કે અલ્ટિમેટલી વી આર બોર્ન આઉટ ઓફ નેચર. તો એને એ સરપ્રાઈઝીસ પોતાની જાતને રિકન્સાઇલ કરવામાં મદદ કરે. હવે ઘણી વખત થાય કેવું કે એકદમ અર્બન સેટિંગમાં રહેતા પેરેન્ટ્સ હોય, એમના માટે તો નેચર એટલે ગાર્ડન. એથી વધુ નેચર હોતું નથી. ગાર્ડનમાં પણ એકદમ બહુ કન્વીનિયન્ટ હોય, પડે તો વાગે પણ નહીં, અને નેચર ના કહેવાય.
નેચર તો વગાડે અને નેચર કહેવાય. તો હું પેરેન્ટ સાથે વાત કરતા એવું કહું છું કે તમે જો તમારા બાળકોને એવું કહેતા હો ને કે અમે બધું તમારા માટે કરીએ છીએ, પેટે પેટે પાટા બાંધીને તમને ભણાવીએ છીએ, હું કહું પાટા ખોલી નાખો હવે. યસ. હવે તમે મહિનામાં એક રવિવાર આપો અને બને તો ગ્રુપ 3-4 ફેમિલી નજીકના કોઈ હાઇકિંગ સ્પોટ ઉપર જાઓ અને કરો આ કામ. બહુ જ મજા આવે છે. અને એનાથી પછી એની વાતો થાય. આ વાતો જે છે ને એ સ્ક્રીન ટાઈમ ને ઓછો કરવા માટેનો બહુ મોટો રિસોર્સ છે. ચોક્કસથી. Yes. અથવા માની લો કે મોટી સ્ક્રીન ઉપર અમે એવું કરીએ છીએ, અમે તો બહુ એકદમ પ્રકૃતિની વચ્ચે રહીએ છીએ. અમારે વોકિંગ ડિસ્ટન્સમાં 20 કિલોમીટરના પહાડો છે. વાહ. તો અમે તો મહિનામાં 1-2 અમારા બ્રેકફાસ્ટ એ ટેકરી ઉપર ગોઠવીએ. વાહ. પછી શું કરીએ, થોડા ફોટા પાડીએ. પછી ઘેર આવીને એ ફોટો સિસ્ટમમાં નાખીને ટીવી પર જોઈએ. પછી બધા એની વાતો કરે. તો આજે સ્ટેઇંગ ટુગેધર, લિવિંગ ટુગેધર, એન્જોયિંગ ટુગેધર, એમ ટોકિંગ ટુગેધર થાય. ત્યારે એ વખતે શું ચાલતું હતું એ રિકલેક્ટ કરવાનું થાય ને બાળકે. ધેટ ઇઝ લર્નિંગ. એટલે મારી દ્રષ્ટિએ સ્ક્રીન ટાઈમના આટલા બધા પાસાઓ છે. બ્લુ રેઝ થી બચાવવા. રાત્રે સાવ અંધારા ઓરડામાં ફોન ન મળે એવું જોઈએ. ફોન એને આપવો પડશે, એની ઉંમર પ્રમાણે કેટલો એ બધું વિચારીએ. મોટી સ્ક્રીન કરી દઈએ, હવે નેચરમાં બધું બાળકોને લઈ જઈએ. અને તમે જોજો આપણે બધા જંગલોમાં ઉછરેલા છીએ, એટલે આપણને ક્યારેય નેચરનો અવાજ કર્કશ નહીં લાગે. આપણને એક સમય ડીજે નો અવાજ કર્કશ લાગશે, એક સમયે કોઈ પણ મ્યુઝિક સાંભળતા થાકી જઈશું, પણ નેચર થી થાકશું. એટલે એ રીતે સ્ક્રીન ને આપણે અને હા, એનો એજ્યુકેશનલ જે આપણે વાતો કરી, જે કેટલીક મોબાઈલ ગેમ્સ છે, ટીવીની ગેમ્સ છે, એની સાથે જોડીને એક આ નવું રિલેશનશિપ છે, એને આપણે જરા લઈ જઈએ આગળ. સ્ક્રીન ટાઈમ રિલેટેડ એક બહુ જ હોરિબલ સીન મેં જોયેલો હોય ને, તો કે 10-11 વર્ષના છોકરાઓને મોટા ભાગના ને અત્યારે સુખી સંપન્ન કહેવાય ને એવા માતા પિતાઓ મોબાઈલ આપી દે છે. અને મેં એવું જોયેલું છે કે મોટી મોટી સોસાયટીઝમાં ગ્રાઉન્ડ પર છોકરાઓ રમવા જાય, પછી એ કરે શું, ટોળું બનાવે, ગ્રાઉન્ડમાં બેસીને બધા પોતાના ફોનમાં જ, ગ્રાઉન્ડમાં બીજું ઊંચકા લપસણી મેદાન એમને એમ પડ્યું હોય, અને એ લોકો બધા પોતપોતાના ફોનમાં કંઈક ને કંઈક 7-8 બાળકો ભેગા થઈને 10-11 વર્ષના. આઈ લિટરલી ક્રાઇડ જ્યારે મેં પહેલી વખત આવું જોયેલું ને ત્યારે. એટલે એ બહુ જ ડર છે એક વસ્તુનો એઝ અ પેરેન્ટ ઓલ્સો, કે ક્યાંક કે મારું બાળક આ દિશામાં ના દોરવાઈ જઈએ. એટલે બહુ સભાનપણે ટ્રાય કરવો છે કે એટલીસ્ટ આ બધી વસ્તુ જેટલી હદે બચી શકાય. જેમ કે મેં કહ્યું અત્યારે જો કે મારી પાસે, હું પોતે અત્યારે વર્કિંગ છું, તો એવું તો મારી પાસે પોસિબલ જ નથી કે મારું છોકરું 2-3 વર્ષનું થાય ત્યાં સુધી લેપટોપ કે ફોનની સ્ક્રીન જ ના જોવે. પણ હું કેટલું વધારે ટાઈમ એને ઓછું બતાવવું અથવા કેટલું દૂર રાખી શકું છું, એ મારા પ્રયત્નો હોય કે જયારે ના છૂટતું હોય કે બહુ જ ઓછો સમય બની શકે ત્યાં સુધી એને સ્ક્રીનની સામે લાવીએ. પણ હા, બહુ તમે જે વાત કરો છો એને સંદર્ભે એક વિડીયો બનાવ્યો છે, એ હમણાં મૂકીશ મારી યુટ્યુબ ચેનલ ઉપર. આપણે છે ને બહુ જ બોરિંગ એડલ્ટ્સ છીએ. દાખલા તરીકે ગાર્ડન કે સ્કૂલ હોય, એમાં એન્ટરટેનમેન્ટ ના નામે આપણી પાસે હિચકો છે અને લપસણું છે. વર્ષ આમાં કઈ આપણે સૂચતું નથી નવું. તો ક્રિએટિવ પ્લે સ્ટેશન્સ કેવા હોઈ શકે, એના ઉપરનું રિસર્ચ કરી અને 5-5 વર્ષે ગાર્ડનમાં બધું બદલવું જોઈએ, અને સ્કૂલોમાં બદલવું જોઈએ. તમે કેટલું સીસો કેટલું કરી શકો તમે, અને બાળકો દેવા છે બહુ જલ્દી એને સેચ્યુરેશન આવી જાય, તરત બોર થઈ જાય. મને ઘણી વાર દરેક ગાર્ડનમાં એક વડનું ઝાડ હોવું જોઈએ, વડવાઈઓ લટકતી હોય ને એવું, દરેક વખતે એવું થાય. અમે અહીંયા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા ને ત્યારે અહીંયા બહુ જ બધા પબ્લિક પાર્ક છે ખુલ્લા બાળકો માટે, અને મેં એના માટે બધાના ફોટા પાડીને ભેગા કર્યા છે કે પાર્ક કોને કહેવાય. ખાલી લાકડા,
ખાલી લાકડા જ મારેલા છે પણ એના પર બાળક ચડી શકે, લટકી શકે, ભૂચકો મારી શકે. અને મારો વાહ. દીકરો રોજ એક પાર્કમાં જાય પણ એ દરરોજ અલગ અલગ રીતે રમી શકે. યસ બરોબર. એટલે અમને એવું થયું કે પાર્ક આને કહેવાય. અને હિચકો કરેક્ટ. કદાચ મોટાવાળા પાર્કમાં હિચકો જ નથી હોતો. રાઈટ. બસ એના પર ચડવાનું, ઉતરવાનું, ભૂચકા મારવાના, નીચે કાંકરા હોય કાંકરાથી રમવાનું, નાખવાના, બસ. પણ એટલા બધા અમે ખુશ થયા હતા એ પાર્ક જોઈને. અને એ વખતે અમને પણ સમજાયું કે અચ્છા પાર્ક આને કહેવાય. અમને પણ આટલી ઉંમરે સમજાયું. જો પ્લેમાં છે ને એક બહુ સરસ વાત છે જેને કહે છે અનગાઈડેડ પ્લે. બાળકોને સૌથી વધુ જે રમવાની અને શીખવાનું જેમાં થતું હોય છે અનગાઈડેડ પ્લેમાં થાય છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જ્યારે તમે ઘરમાં કામ કરતા હો ને બાળકનો અવાજ આવતો બંધ થઈ જાય અને તમને ખ્યાલ આવે કે રસોડામાં લોટનો ડબ્બો ઊંધો નાખ્યો હશે. આ છે અનગાઈડેડ પ્લે. હવે આપણે આ હિચકો કે બધા સાધનો મૂકીને એને ગાઈડેડ તરફ લઈ જઈએ છીએ. એટલે તમે જે પાર્કની વાત કરી ને એ એવા છે, ઓપન છે. એટલે એક જ ટોય થી કેટલું કરી શકાય એ જેટલા ટોય છે ને એ યુનિવર્સલ હશે. ઓપન એન્ડેડ ટોય બોય આપણે બોલ છે તો એ ઓપન એન્ડેડ છે, તમે એને કેટલું બધું કરી શકો. કાંઈ તેના પર ચિત્રો દોરી શકો. તમે એને માની લો કે કીક નથી માર્યો તો નહીં મારવાની, એને તમે સાડી ઓઢાડી દો તો ઢીંગલી થઈ જાય, કેટલું બધું થઈ જાય. તો આવું બધું વિચારનાર સમાજમાં એક વર્ગ હોય અને એનું પોલિસી ઇન્ટરવેન્શન હોય. એટલે એવો એક થીમ પાર્ક બનાવવો જોઈએ કે અથવા દરેક પાર્કમાં આવું બધી વસ્તુ હોય જે થોડું એડવેન્ચરસ હોય. હવે આપણે તો હિંચકા જેવા હોય કે પતરું નીકળી ગયું હોય, લસરપટ્ટી એવી હોય કે જેમાં પેન્ટ ફાડી નાખે છોકરાનું, તો એમાં આપણને બીક લાગે કે આ પતરા ઉખડી ગયા હોય ને એનું કોઈ મેન્ટેનન્સ કરવા વાળું હોય ને. ઓલા એક્સરસાઇઝ ના સાધનોમાં તમે જોયા હશે બધા, એનો જીવ લઈ લે ત્યાં સુધી એમાં એની પર બેસી જાય એને ફેરવે ને. એટલે આપણે હજી શું છે બોલે વીઆર, એટલે ઇન્ડિયામાં એવું લાગે છે કે હજી વીઆર ઇવોલ્વિંગ. મોલમાં સેલ્ફી પાડતા હોય છે. અહીંયા અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં તો જો કે હાઇક ને ટ્રેલ્સ બહુ જ છે, પણ બાળકોને ઈચ્છા થાય, એમને મજા આવે એના માટે અમે હમણાં એક બોબોસ્કો કરીને ટ્રેલમાં ગયા. લાકડાનો એક બોલ આપે તમને અને આખા હાઇક 6 કિલોમીટરની આખી હાઇક છે. સતત બાજુમાંથી નદી જાય, પહાડો છે અને બધે લાકડાના એવા અલગ અલગ ટ્રેક બનાવ્યા છે. એવા ટોટલ 13 ટ્રેક છે જ્યાં તમારે બોલ ગગડાવવાનો અને પછી બોલ અલગ અલગ રીતે જાય. પુલી હોય, પુલીથી ખેંચાય, બાળકે ખેંચવાનું, બોલ પડે, પેલું ખેંચીને ગિલ્લો છોડી એવી રીતે છોડવાના. એવા અલગ અલગ 13 મોડેલ છે. અમારો 2.5 વર્ષનો છોકરો છે, એને 6 કિલોમીટર હાઇક કરી અમારી સાથે. કેમ? કારણ કે એને એક્સાઇટમેન્ટ હતું કે હવે બોલ મારે આગળ કેવી રીતે મૂકવા જવાનું. કરેક્ટ. એટલે અને અહીંયા પણ એવું થાય છે કે નાના નાના પેલા નટ્સ આવે ને, એવા નટ્સ સંતાડેલા હોય આખા પાર્કમાં. નાના બાળકો એવા 6 ભેગા કરવાના, એ 6 છેલ્લે આપો એટલે તમને ખાલી એક સ્ટીકર આપે. પણ કેટલું સરસ, કેટલી સરસ વસ્તુ છે. કંઈ જ નથી કરવાનું, તમારે 6 અલગ અલગ જગ્યાએ સંતાડવાની છે, એ પણ નટ સાદું ઝાડનું, અને બાળકો શોધે એમ. એટલે તમારી વાત સાચી છે. આપણે એટલે કહું આપણે ઇવન એવું જ બાળકો માટેના સાહિત્યનું છે. જો આપણે ત્યાં ગુજરાતીમાં જે લિટરેચર અવેલેબલ છે ને બાળકોને, એમાં 2 પ્રકાર છે. એક જે 90% જે છે એ હાઈલી ડાયડેક્ટિક ને મોરલિસ્ટિક છે. એનો કોઈ જ મતલબ નથી. માત્ર નાનકડું એક સરખું છે જેમાં બાળક ઇમેજિન કરી શકે. એટલે બાળકોનું અને બાળકો માટેનું બેમાં ફરક છે. ચોક્કસ. ઓનેસ્ટલી પંચતંત્રની વાર્તાઓ જેમાં બોધ કથા છે અમને પસંદ નથી. એટલે એટલી બધી એના કરતા જેમાં એક પેંગ્વિનને મળે, બાળકોને પેંગ્વિન બોટ લઈને ફરવા જાય, એ બધી વાર્તામાં કેટલું બધું છે એની સાથે. એમાં કઈ મોરલ નથી, ખાલી 2 મળ્યા, 2 મિત્રો છે, ભેગા થયા, ફરવા ગયા. મારું કેવું છે કે પંચતંત્રની વાર્તાઓ સરસ એટલા માટે છે, અથવા ત્યાં સુધી સરસ છે જ્યાં સુધી શિક્ષકના હાથમાં નથી આવતી. નહીતર એ ઇમેજિન કરવાની મજા પડે. ચલો કાગડો અને શિયાળ વાત કરે છે ને એ ઇમેજિન કરવાની જ મજા પડે. પણ પછી ઓલો શિક્ષક એમાં જો એવું ઉમેરે
કે બાળકો કે इस कहानी में से हमें क्या सीख मिलती है હા तो એ એક્ઝેક્ટલી તો પતી ગયું. क्या कल्पनाનું મૃત્યુ થાય. હમ. વાહ, બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. આ તો કદાચ આ સિલસિલો આપણે ક્યારે નહીં પતી શકે. Yes. અ, બિલકુલ બિલકુલ. અને સર અમે ફરીથી ચાલુ વિડીયોમાં જ તમારી પાસેથી પ્રોમિસ લેવા માંગીએ છીએ કે તમે ફરીથી એક વખત સમય Yes, yes. કાઢીને આવી સરસ આપણે કરીશું ને. વાતો શેર કરશો અમારી સાથે. મને છે ને એક બે વસ્તુ સૂચે છે તમારા જી. મુકામ ચોક્કસ. જિંદગીના માધ્યમથી. જી જી. એક આપણે એવું કરીએ કે કેટલાક બિગ બુક્સ છે, બિગ બુક્સ, હમ એ બે ત્રણ બિગ બુક્સ વાંચીએ અને જેથી વાલીઓને ખબર પડે કે બાળકો સાથે વાંચવાનું થાય તો કેવી રીતે વાંચવું જોઈએ. Yes. હા બિલકુલ બહુ જ સરસ આઈડિયા. ધીસ કુડ બી વન. Yes. બીજું એવી જ રીતે કેટલીક એનિમેશન ફિલ્મો એના વિશે વાત થાય. અમે તમે એમ પણ કરી શકો હા. કે કેટલાક લોકોને અલગ અલગ ફિલ્મો આપી શકો. ફાઇન્ડિંગ નેમો છે, મેડાગાસ્કર છે, ઇનસાઇડ આઉટ છે, બેબી બોસ છે, આવી બધી ફિલ્મો આપવાની અને તમે એને કહી શકો કે તમે આ ફિલ્મ વિશે વાત કરો. વાહ. ખાસ કરીને પેરેન્ટિંગ લેસન્સ ફ્રોમ ધીસ ફિલ્મ્સ. તો એનાથી બહુ ખુલશે વાત. અને શું થશે, ફિલ્મ એવું માધ્યમ છે કે જે બધાને રસ પડતો હોય છે. પડે. હા 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 હા. અને તમે તો એવું વાત એવી કરો કે બહુ બધા થોડાક મા બાપ સાથે ભેગા થઈ ના કરવું. ભલે. કરેક્ટ, એવું કરો. હા એટલે છે ને ચોક્કસ. તમે એક એવી કમ્યુનિટી બની જાય કે જે આવી એક્ટિવિટીના માધ્યમથી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બહુ મોટો ડિજિટલ એક રિસોર્સ ઉભો થાય જે ફ્યુચર પેરેન્ટ્સને પણ ઉપયોગી થાય. હા 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 ચોક્કસથી. મજા પડે. વાહ વાહ. જો હવે સાથ ને એના મમ્મીની જરૂર છે. હા 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 એની હવે લિમિટ આવી ગઈ છે. હા હા સાત સોરી બેટા. હા ચાલો ચાલો ચાલો. ઓકે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અરે એની ટાઈમ. ચોક્કસથી આપણે બીજી વાર મળીશું અને ફરીથી અમે અમારા પ્રશ્નોની વણઝાર લઈને તમારી સમક્ષ ઉપસ્થિત ચોક્કસ. થઈશું અને બસ તમે આવા સરસ સરસ વિચારો અને વાતો અમારી સાથે શેર કરજો. તમે જે સજેશન્સ આપ્યા છે એના ઉપર ચોક્કસ અમે કામ પ્રયત્ન કરીશું કે કામ અને તમે જેટલું બી વસ્તુ આ બોલ્યા છો એ બધાના લિંક અમે શોધવાનો ટ્રાય કરશું. નહીં મળે તો તમને પૂછીશું. હા, મને અને કહેજો. ચોક્કસ ચોક્કસ. ચોક્કસ. યસ યસ. થેન્ક યુ સર વન્સ અગેન. થેન્ક યુ સો મચ. આટલો સરસ ટાઈમ આપ્યો, એટલી સરસ વાત કરી અને ચોક્કસથી આપણે બીજી વાર મળીએ છીએ. ચોક્કસ ચોક્કસ. આવજો. આવજો. થેન્ક યુ.